नमस्कार। आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए क्यूआर कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। नमस्कार मित्रों, हूँ छू तमारो धनजी पाटीदार। मित्रों, આપણે આજે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો એ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરતા પહેલા જે આતંકી હુમલાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે અને આ ઘટના એ મૃત્યુ પામનારના પરિવારજનો પણ સાથે હતા, એમને બધાએ જોઈ છે, દેશના લોકોએ જોઈ, દુનિયાના લોકોએ જોઈ અને 28 લોકો જે મૃત્યુ પામ્યા છે એ લોકોના દિવ્ય આત્માનું પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને એમના પરિવારજનો પર જે આ ઘટના બધી જે જોઈ અને એમના ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે। અને વધુમાં વાત એવી કહેવી છે કે આપણને પોતાને એવું થાય છે કે આવા સમયે આપણે રાજકારણ ના કરવું જોઈએ, કોઈ વિરોધ ના કરવો જોઈએ। આવું બધું થાય છે, મનમાં વિચાર આવે છે, આપણે માણસ છીએ, પણ સાથે સાથે જેના ઉપર આપણને ભરોસો છે, વિશ્વાસ કા વ્યક્તિ જે વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છે મોદીજી પર આપણો બધાનો વિશ્વાસ કા બંકો કંઈક કરશે। અને આ ઘટના 22 તારીખે જે ઘટી પહેલગામની અંદર 22 તારીખે અંધાધૂંધ જે ગોળીબાર કરવામાં આવ્યો એમાં 28 જેટલા લોકો મૃત્યુ પામ્યા, ઘણા લોકો ઘાયલ થયા અને એવા દ્રશ્યો, એવા વિડીયો આપણે જોયા અને આપણને જોતા પોતાના આપણો કંપારી છૂટી જાય કે આ જે નરાધમો આતંકવાદીઓ જેનો કોઈ મઝહબ ના હોય એવા લોકો અને નિર્દોષ બેબસ જે ફરવા ગયેલા છે, જેમને કોઈ મતલબ જ નથી, એવા લોકોને મારી નાખ્યા। અને એવું કુતૂહલ સર્જાણું કે જેની ના પૂછો વાત। અને દેશના અંદર તમે જો ચારે ઓરથી એક એવો રોષ ભભૂક્યો કે સાલું આ શું કરી દીધું, અમને નકશામાંથી પાકિસ્તાનને મિટાઈ દેવું જોઈએ, આતંકવાદીઓનો એક વખત સફાયો કરી દેવો જોઈએ કે આવી કોઈ પણ આપણા ભાઈ બધું જ। અને એવા વડાપ્રધાન કે આપણને માગ્યા હતા વડાપ્રધાનને, ભાઈ આવો વડાપ્રધાન જુઓ। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમનો ભાષણો આપણે જોયો અને એ જે બોલી રહ્યા હતા એ વખતે આપણને પોતાને મને બધાને થયું કે આ બંકો વડાપ્રધાનના હોદ્દા પર આ બેસવો જોઈએ તો જ આ દેશ કંટ્રોલમાં આવશે, આતંકવાદીઓને જવાબ આપશે। બેઠા 2014માં 19 આવી, 14 પછી 19 પહેલા પુલવામા આતંકવાદી હુમલો થાય, 350 કિલો RDX ક્યાંથી આવ્યો, શું થયું, ફલાણું થયું, ઢીકણું થયું, 6 વર્ષના વાણા વહી ગયા, 40-42 દેશના જવાનો શહીદ થઈ ગયા, એમને મુઆવજો મળ્યો ના મળ્યો, ફલાણું ઢીકણું, આખો દેશ આપણે બહાર આવી ગયા હતા। પાકિસ્તાન મુર્દાબાદના નારા અને જોરશોરથી અને મોદીજીને એમની જે વાત છે એ રીતે એમને પ્રચારો ચાલુ કરી દીધા। पुलवामा में फर्स्ट वोटरों को मैं कहना चाहता हूं कि देश के वीर जवान जो शहीद हुए उनके नाम आपका वोट हो सकता है क्या? આવો બધો ધતિંગ ને ભાષણો બધું ચાલુ કર્યું। શહીદ જે થઈ ગયા દેશ માટે, જે દેશના જવાનો, અને આનો પડદો સત્યપાલ મલિકજીએ જેઓ ગવર્નર હતા તેઓના રાજ્યપાલ હતા એમને આ બધું ખોલ્યું, વિડીયોમાં, લાઈવમાં, ડિબેટોની અંદર, અને બધો પડદો ખોલી દીધો, દૂધનું દૂધ ને પાણીનું પાણી। અને એ વખતે પ્રધાનમંત્રીજી પેલા ગાડાની સાથે શૂટિંગમાં વ્યસ્ત હતા અને પ્રધાનમંત્રીજી એ વખતે એવું પણ આપણે સાંભળ્યું હતું કે એમની પાસે મોબાઈલની સગવડ નથી, પ્રધાનમંત્રીજી પાસે મોબાઈલની કોઈ સગવડ નથી। પ્રધાનમંત્રીજી
શૂટિંગમાં વ્યસ્ત હોય અને 350 કિલો આરડીએક્સ બ્લાસ્ટ થઈ જાય અને દેશના જવાનોએ એરની મદદ માગી હતી, હેલિકોપ્ટરની મદદ માગી હતી, ભાઈ અમને હેલિકોપ્ટર દ્વારા અમને ત્યાં શિફ્ટ કરો, પણ એ એમને ન આપ્યું, બસ દ્વારા મોકલ્યા, રોડ દ્વારા, અને એ 350 કિલો આરડીએક્સ આવે છે અને એ બ્લાસ્ટ થઈ જાય છે અને દેશના 42 જેટલા જવાનો ઉમાઈ જાય છે. અને 2019ની લોકસભાની ચૂંટણી પતી જઈને 302 સીટો આવી જઈ. જય રામજી કી. 6 વર્ષના વાણા વહી ગયા, હજી કોઈને ખબર નથી. 22 તારીખે આ જે પહેલગામનો જે એટેક બન્યો આતંકવાદી, એના પછી પ્રધાનમંત્રીજી વિદેશના પ્રવાસ હતા, અધ વચ્ચે છોડી અને એઓ પરત ફર્યા. અને મને પોતાને એવું લાગ્યું, દેશના તમામ લોકોને એવું લાગ્યું છે, મને પોતાને એવું લાગ્યું કે આ જે એટેક કર્યો એ મોટામાં મોટી ભૂલ કરી આતંકવાદીઓએ. અને આ પાકિસ્તાન જો આમની સરાહના કરી છે, પાકિસ્તાનનો કોઈ હાથ છે, તો હવે આ વખતે પાકિસ્તાન નકશામાંથી આ મિટાઈ દે છે ચોક્કસ. કારણ કે હવે બધા કંટાળ્યા છીએ, તમે હું બધાય કંટાળ્યા છીએ, દેશની જનતા કંટાળી. કારણ રોજ સવારે આવે આએ દિન દેશનો કોઈ જવાન શહીદ થાય, દેશના નાગરિકો શહીદ હોય, પર્યટકોમાં આખો દિવસ આ ભયનો માહોલ રહે. એટલે બધાને આવી હતું જ કે ભાઈ અધ વચ્ચે છોડીને આવ્યા એટલે હવે ભૂકા. અને પછી જ્યારે આજે 24 તારીખે બિહાર જઈ અને બદલાનું જે એલાન કર્યું મોદીજીએ, એટલે મને મગજમાં એવો તાવ ચડી ગયો, એટલે મારા વિડીયો બનાવવો પડે. સાલું બદલાનું એલાન બિહારથી શું કામ કરવું જોઈએ, કારણ શું? પણ મોદીજી એમની જે હરકતો છે, એમને સસ્તી લોકપ્રિયતા જોવે, એમની સત્તાની ખુરશી બચાવવા માટે, પોતાના જે વડાપ્રધાનના હોદ્દા પર બેઠા છે એ ખુરશી બચાવવા માટે, પોતાનો ગંદી રાજકીય લડત લડવા માટે આજે બિહાર જઈ, કારણ કે બિહારમાં ચૂંટણીઓ આવી રહી, પછી આપણને સમજાણું. અને ત્યાં નીતિશ કુમાર અને મોદીજી હી હી ખી 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 જે વાતો કરે છે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ફરે. અને 28 લોકો, નિર્દોષ લોકો જેઓ ફરવા માટે ગયા, નાના નાના બાળકો સાથે છે, એમને આ દ્રશ્ય જોયું. અને પિતાઓ, પત્નીએ પોતાના પતિને ગુમાવ્યો, માતા પિતાએ પોતાના બાળકને ગુમાવ્યો, ભાઈ ગુમાવ્યો, કોકે બેને ભાઈ ગુમાવ્યો. અને આમને કોઈ પ્રધાનમંત્રીજીને કશું ન પડ્યું હોય, એવી રીતે એમને રાબેતા મુજબ બિહાર જઈ અને એમને જે સીન સપાટા કરે ટેલિપ્રોમ્પ્ટરથી, જાતે તો બોલી ન હક, એક શબ્દ બોલી ન હક. અને સંસદ ગૃહની અંદર કહેતા એક અકેલા શું એક અકેલા ભાઈ? અને આ બધું જોતા મને પોતાને એવું લાગ્યું કે યાર ગજબની આ વિચારધારાવાળો વ્યક્તિએ ખરેખર આ દેશમાં જન્મ થયો તો આપણું અહોભાગ્ય છે. અને ફરીથી એ માનવ અવતાર મળે એ ભારત દેશની અંદર, આ ભારતની ભૂમિ ઉપર જ જન્મ થવો જો, આ દેશમાં જ થવો જો. પણ ભગવાન કરે આવો વડાપ્રધાન કોઈ દાડો હાલતો ના, આ બીજા દેશમાં આ વડાપ્રધાન આપજે અને બનાવજે. આ મોદીજીનો જન્મ બીજા દેશમાં થાય અને બીજા દેશના વડાપ્રધાન બને એવી દુઆઓ હું કરું. એટલે બીજા દેશવાળાને ખબર પડે કે આ પ્રધાનમંત્રીજીમાં શું પાણી છે. શરમ આવી જો. શૈલેષભાઈ સુરતના, એમનું મૃત્યુ થાય ત્યો, અને એમનો ધર્મપત્ની શીતલબેન, એમનો 2 બાળકો, અને શીતલબેન સાંત્વના પાઠવવા માટે CR પાટીલ ને ગૃહમંત્રી આ બધા સુરતની અંદર જોય છે. એમના મનમાં કે આપણે જઈ અને સસ્તી લોકપ્રિયતાઓ લઈ લઈએ. અને શીતલબેન, શૈલેષભાઈને તો આપણે પાછા લાવી નહીં શકવાના, આપણે કોઈ નહીં લાવી શકવાના. જે ઘટના ઘટી, જે થયું છે એ ખૂબ જ ખોટું થયું. પણ શીતલબેન જે હિંમત હતી અને શીતલબેને જે જવાબ આપ્યા એમને, એ ખરેખર કોઈ નારી મેં જોઈ હોય. અને નારી તું નારાયણી શબ્દ જે ચાલે છે અને જે નારાયણે કીધો છે કે હે નારી તું નારાયણી છે. અને ખરેખર એ નારીના જે શબ્દો હતા, પોતાના પતિને ગુમાવ્યા છતાં પણ હિંમત રાખી અને જે સાચી વાત હતી એ ઉજાગર કરી. અને એટલી હિંમતતાથી ઉજાગર કરી
તો એ નારીને, એ શીતલબેનનું તો હું વંદન કરું છું કે ખરેખર ગજબ. અને એક એક શબ્દ એવા હતા અને દરેક નારીઓએ શીતલબેનનો આ વિડીયો જોઈ અને શીતલબેનની હાલ જે પરિસ્થિતિ કે એમનો પતિ એ પોતે સાથે ફરવા ગયો, એમનો 2 બાળકો હતો, એમને દ્રશ્ય જોયું અને પોતાના પતિને ગુમાવી દીધા છે અને બાળકોના જે ભાર છે એમને ડોક્ટર, એન્જિનિયર જે બનાવવું પડશે, છતાં પણ એ નારી એટલી મજબૂતાઈથી જે સાચી વાત હતી ઉજાગર કરી અને જે ચાપકા માર્યા CR પાટીલને મોઢું હલાયા સિવાય કોઈ વાત નથી બીજી. વાઢી આગળીએ લોહી ન નીકળે એવા કરી નાખ્યા બધા. તો સાલા દેશમાં બધા લોકો શું બબૂચક. અને મોદીજીએ ફોન કરીને, મને તો એવું લાગે હવે કે જે બદલાનું એલાન કરવા માટે બિહાર જતો હોય પ્રધાનમંત્રીજી, એ ફોન કરી અને નહીં કીધું હોય આ બધા ગુજરાતના નેતાઓને કે પહોંચી જજો હોના ઘેર અને સસ્તી લોકપ્રિયતા મળે, લઈ લો બધા ફટાફટ, બધા પહોંચી જાઓ. કારણ આ ગુજરાતની અંદર તો કેટલાય પેપરો લીક થયા, કેટલાય લોકો મરે, કેટલા લોકોનો બળાત્કાર થાય, કેટલા લોકોને મારી નાખવા, કોઈના ઘેર નહીં જતા, અહીંયા જ ચમ પહોંચી ગયા. અને એક એવું પીપોડી વગાડવામાં આવ્યું, જ્ઞાતિ જોઈને, ધર્મ પૂછીને માર્યા, ફલાણું કરીને માર્યા, ઢીકણું કરીને માર્યા. બરોબર કર્યું છે. તો 2015માં પાટીદારોને જાતિ પૂછીને માર્યા. તમે પાટીદાર છો? બહાર કાઢો એમને ઘરમાંથી, મારો એમને, અનામત લેવી, તમારી મા બેન દીકરીઓને મોકલો. આ પાટીદારની સોસાયટી, આ પાટીદારો અહીંયા રહે, તમે પાટીદાર છો? આવું પૂછીને મારે. આ કોને શીખવાડ્યું? આ નફરત કોને ફેલાઈ? આ ગુજરાતની અંદરથી એક નફરત 2015માંથી ચાલુ થઈ અને 2002 થી આ ગુજરાતની અંદર નકલી ચાલુ થયું. તો નકલી ચાવાળો 2002માં ગુજરાતમાં જ્યારથી બેઠો ત્યારથી આખા દેશમાં બધું નકલી થવા માંડ્યું. બધું નકલી. તમે જુઓ, PMO અધિકારી, CMનું કોઈક વિમાન લઈને ફરે, આ ફલાણું, ટોલ ટેક્સ, કચેરીઓ, કોર્ટ, બધું નકલી. તો 2002 થી એક નકલી ચાવાળો આવ્યો અને નકલી ચાવાળાએ બધું નકલી બનાવ્યું અને જાતિ પૂછીને મારો, આ કરો, તે કરો. આ બધી નફરત આ દેશમાં ફેલાણી ક્યાં હતી? હિન્દુ મુસ્લિમ અને છેલ્લે ના હોય તો હુંકારો એટલા બધા કર્યા અત્યાર સુધીની અંદર. પણ મને તો એવું લાગ્યું કે આ હુંકાર તો એવો હશે કે જેની ના પૂછો વાત. પણ આ તો હુંકાર બિહાર જઈને કર્યો. આવા તો ઘણા હુંકારો કર્યા હતા. નોટબંધી વખતે પણ એક હુંકાર કર્યો હતો कि મને તમે समय આપી दो, ऐसे ऐसे लोगों से मैंने पंगा ले लिया है, मुझे मार डालेंगे, मुझे ये कर देंगे, मैंने ये कर दिया है, वो कर दिया है, फलाणुं ढीकणुं, मेरे को साथ दो. શું થયું ભાઈ? નોટબંધી થી. નોટબંધી જો એટલી સારી હતી તો એની બરસી કેમ નહીં મનાવતા? આવા કેટલાય હુંકારો કર્યા. હુંકાર કોરોના વખતે કર્યો. 22 દિવસ આપણે લડવાનું છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. આપણે 22 દિવસ ફલાણું કરવાનું છે, ઢીકણું કરવાનું. 3 મહિનામાં બધું તાલીન થાળીને ઘંટ ને ટોર્ચ લાઈટ ને ફેટ લાઈટ કરાઈને ભૂગા કાઢી નો જ્યાં. એટલે 195 દેશમાં 6 દેશના રાષ્ટ્રપતિ, એક વડાપ્રધાને કદાચ તાલી થાળી ઘંટ વગાડાયો અને મધ્યમ વર્ગના લોકો બધા વળગી પડ્યા બુનો ગોડા. અને આજે સર્વદલીય બેઠક બોલાઈ, એને અંદર સ્વીકારવું પડે કે આ ભાઈ સરકારની ચૂક છે. અને નિર્દોષ લોકો 28 લોકો મરી ગયા. 2000 પર્યટકો ત્યાં મિની જે સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે, પહેલગાંવ આર્મીનો મોટો કેમ્પ, એથી તમે ચંદનવાડી જવું પડે, 10-12 કિલોમીટરનું અંતર. હું જેલો છું અમરનાથ યાત્રા, પહેલા પહેલગાંવ જવું પડે, પહેલગાંવથી તમે ચંદનવાડી, એ ત્યાંના મેટાડોળો 407 બસ જેવો બનાવેલો, એમાંથી તમે ચંદનવાડી જવાનું અને ચંદનવાડીથી પછી તમારી પદયાત્રા ચાલુ થાય. એટલે ત્યાં ઈકણા સ્વિટ્ઝરલેન્ડ, મિની સ્વિટ્ઝરલેન્ડ જેને કહેવાય, ત્યાં 2000 જેટલા પર્યટકો હતા. ત્યાં આ શીતલબેન જે બોલી રહ્યા છે કે ભાઈ કોઈ મદદ નહીં, ફલાણું ઢીકણું, કાશ્મીરને તમે બદનામ ના કરો. શીતલબેનનો આ શબ્દ બહુ મોટો.
તમારી ચૂક, તમારી ભૂલ. અને એલાન મોદીજીએ કરવું હતું તો મોદીજીએ સર્વદલીય બેઠક બોલાવીને બધા વચ્ચે એલાન કરવું હતું. મોદીજીએ જો એલાન કરવું હતું તો ત્યાં પહેલગામ જઈને એલાન કરવું હતું. મોદીજીએ બિહારમાં જઈને એલાન કર્યું, કારણ કે બિહારની ચૂંટણીઓ આવી. અને એવા હુંકાર બધા મીડિયા તો ચારે તરફ મોદી મીડિયા તો વળગી પડ્યું. શ્રીનગરની અંદર ગોદી મીડિયા જાય ત્યાંની પબ્લિક એ ગોદી મીડિયાનો કેટલો વિરોધ કરી રહી. આ દેશમાં શું નફરત, કેવી નફરત ફેલાઈ દીધી. તમે શું કરવા માંગો? આ દેશને કઈ દિશામાં લઈ જવા માંગો? હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરા. મોદીજી તમારા હોતાઓ તમે 11 વર્ષથી બેઠો છતોય જો હિન્દુ ખતરામાં હોય તો પછી તમારી શું જરૂર? તમે વડાપ્રધાનના હોદ્દા ઉપર બેઠા છો અને તમે બેઠા છો અને ગૃહમંત્રી મજબૂત, બંને ગુજરાતીઓ છો અને તમે બંને પાવરફુલ છો. અને તમે બંને પાવરફુલ હોવા છતોય અમે હિન્દુ ખતરામાં હોય તો તમારી બેની જરૂર શું? શું જરૂર તમારા બેની? હિન્દુ ખતરામાં હતા એટલે તો તમને લાયા, અને તમને લાયા પછી તમે 11 વર્ષ બેઠા રાજ કરો છો હજી તોય ભાઈ હિન્દુ ખતરામાં. અને તમારે એવી શું જરૂર પડે? છેલ્લું ન હોય તો જવાહરલાલ નહેરુ ઉપર ઢોળ દેવાનું, કો તો ગોધી પરિવારને કોસવાનું, કો તો ભારત દેશના મુસ્લિમોને કોસવાનું. એક વડાપ્રધાનની શું ફરજ હોય ને એના છોકરાને ખબર પડે. મોદીજી તમારો જે હવે હદગંડા જે હતા ને એ બધા જનતા સમક્ષ ખુલી ગયા. કેટલા દાડા તમે જનતાનું ઉલ્લુ બનાવજો? મોદીજી તમે એવું સમજ્યા કે હું બિહાર જઈ અને પછી બદલાનું એલાન કરો એટલે બધા ખુશ. એ તો એ બેઠેલા હોય તાલીઓ પાડે. એ તો તમે બોલાયેલા હોય, કીધું હોય બધું પાડો તાલીઓ, આગળના 20-25 જણને પાડે. આ બીજા બધાને શું બબૂચો સમજો તમે? આ દેશની જનતાને બબૂચો સમજો? તમારાથી એ બુદ્ધિશાળી, તમારાથી વધારે ભણેલા લોકો. તમે એક એક ડગલું ભરો, તમે એક એક શબ્દ બોલો, એના ઉપરથી ખબર પડી જાય કે આ તો ટેલિપ્રોમ્પ્ટરનો શબ્દ, આ તો મોદીજીએ રાજનીતિની વાત કરી, આ તો મોદીજીએ ઉલ્લુ બનાવવા માટે કર્યું. તમને બધા રગે રગ ઓળખી ગયા. તમારો ફોટો ટીવીમાં આવો લોકો જોવાનું ના પાડે. ઘરમાંથી ફોટા ઉતારતા મેં જોયા કે આનો ફોટો રાખીને શું લેવાના? જુઠ્ઠો વડાપ્રધાન, જુઠ્ઠો વ્યક્તિ. આપણો છોકરો ઘરમાં, મારો છોકરો જૂઠ બોલે ને મને એટલી બધી એલર્જી ને જૂઠને મને હાડવે. એક જૂઠ, અને એ જૂઠને સાચું સાબિત કરવા માટે કેટલો જૂઠ બોલવાનો, એના પાછળ કેટલો સમય બગાડવાનો, કેટલા હાથગંડા, કેટલા રૂપિયાનો ખર્ચો. અને રિટાયર્ડ આર્મી ઓફિસર એ બોલતા હોય કે 1,80,000 આર્મી જવાનોની ભરતી બાકી છે, એટલી ઓછી છે, ઘટ. અને ઘટ પૂરી કરવાનું મોદીજી એવું કહે છે ખર્ચા ઓછા કર્યા. એટલે ખર્ચા ઓછા, મોદીજી 8400 કરોડ રૂપિયાનું વિમાન વેચી મરાય. તમારે તો કોઈ એવી જરૂર નહીં, રિક્ષામાં ફરાય. તમારું જરૂર 8400 કરોડ રૂપિયા? 14 વડાપ્રધાનમાં કોને લાવ્યું 8400 કરોડ રૂપિયાનું વિમાન? કયા વડાપ્રધાનને આલિશાન મહેલ જોતો હતો? કયા વડાપ્રધાનને આલિશાન મહેલ જોતો હતો? તમારે બધું જોવા. કયો વડાપ્રધાન તમારા જેટલો કપડો બદલો? કયો વડાપ્રધાન? 14 વડાપ્રધાનો થઈ ગયા, આ 15માં તમે હો. કયા વડાપ્રધાનને મેકઅપ કરવાની જરૂર પડી? કયા વડાપ્રધાનને 8400 કરોડ રૂપિયાના વિમાનની જરૂર પડે? કયા વડાપ્રધાનને આલિશાન મહેલની જરૂર પડી? મને સમજાવો, મારે જોવું. આટલા ઠઠારા, આટલી બધી સિક્યુરિટી, આટલો બધો તમારો અધધ ખર્ચો, તમારો શૂટિંગ, તમારા વિડિયા, તમે જતા હોય એટલે કોઈક પગે લાગે ને તમે આમ બધું પોલ બહાર પડી જાય. અને તમારું ગોદી મીડિયા તમારી રોજ લિજ્જત લે ડિબેટોની અંદર. એવા ગોદી મીડિયાને તો શું હોય કે ભાઈ પૈસા તો આવે છે અને ફજે તો થાય તો મોદીજીનો થાય, એમાં આપણે શું? કેટલા રૂપિયાનો તમે ધુવાળો કરી દીધો. એક વ્યક્તિને પપ્પુ સાબિત કરવા માટે તમે કેટલા રૂપિયાનો ધુવાળો, દેશની જનતાના ટેક્સના પૈસાનો તમે ધુવાળો કરી દીધો. આ દેશને તમે કઈ દિશામાં લઈ ગયો? 14 વડાપ્રધાનો ભેગા થઈ અને 25,000 રૂપિયા તોલો હોનું લાયા હતા. તમે એકલા 2014થી 25 આવી 10-11 વર્ષમાં તમે હોનું 1 લાખના પાર પહોંચાડી દીધું. ધન્યવાદ તમને. લોકોનું હોનું જોવાનો તમે સપનો બતાવી દીધો કે ભાઈ આ હોનું પહેરવાનું તો દૂરની બાદ, જોવાનો સપનો થઈ ગયો. અને પ્રધાનમંત્રીજી આવા 28 જણ હોય ને, હું હોદ્દા ઉપર બેઠો હોય ને તો આ એક આતંકવાદી જીવતો ના રહે, એક આતંકવાદી. અને તમારે શેની જરૂર? આ દેશની 140 કરોડ જનતા તમારી હંગાતી છે.
તમામ પક્ષો તમારી સાથે, તો તમારા ગતકડો કરવાની ચો જરૂર? તમે ચોખ્ખું ઉઘાડ કેમ નહીં કાઢતા? સવાલ આ મોટો, શું આ દેશના નાગરિકોને મરવા માટે તમે છોડી દીધા? આ જનતા દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, બટર, અનાજ, કઠોળ બધા ઉપર ટેક્સ ભરે, પેટ્રોલ, ડીઝલ બધા ઉપર. સવારથી ઉઠા ઈથી ટેક્સ ભરે, રાતે ઊંઘત હોય ટેક્સ ભરે, અને છોકરાનું હગું નક્કી કર્યું હોય એના ત્યાં ઘેર છોકરો આવવાની તૈયારી, એનો ટેક્સ અત્યારથી ચાલુ થઈ જાય. એ તો દુનિયામાં આવશે કે નહીં આવે ખબર નહીં, તોય ટેક્સ ચાલુ થઈ જાય. તો તમે આ જનતા પાસે બીજી શું અપેક્ષા રાખો? અને જનતાના પૈસે તમે તાકડદીન ના કરો. તમે એવું કહો છો કે મોદીની એટલે મોદીની શું ગેરંટી? મોદી જ જનતા ઉપર નિર્ભર, અને તમે આત્મનિર્ભર, ફલાણા નિર્ભર, ઢીકણા નિર્ભર એવા સ્લોગનો આલો તમે. અને તમારી પાર્ટીના તમે એમને કોઈને કહી નહીં શકતા. તમે ગોદી મીડિયા અત્યારે કેવો દુષ્પ્રચાર ચાલી રહ્યો કે કોઈએ ફલાણાને દુકાનથી લેવું નહીં, ફલાણા જ્ઞાતિના દુકાનથી લેવું નહીં, ફલાણું આમ નહીં. આ મોરબીમાં પ્રચાર ચાલુ કરવા માંડે, તમારો પોસ્ટરો લગાવવા માંડે. એક દીકરીનો પતિ મરી જાય તો એ દ્રશ્ય, અને એ દ્રશ્ય, એ ફોટાવાળું દ્રશ્ય તમારા નેતાઓ બધા ફેરવવા માંડે. શરમ નહીં આવતી? તમે એમને કશું નહીં કહી શકતા? આવા નાલાયકો તમારી પાર્ટીમાં ભર્યા અને તમે એ પાર્ટીની વાહવાહી કરો. શરમ નહીં આવતી? એક શબ્દ નહીં બોલી શકતા? યુક્રેન રશિયાનું યુદ્ધ જો તમે રોકાઈ શકતા હોય, આવો ગતકડો ચાલે ત્યાં ત્યાં કરી શકો તમે, અને વૈકણ બદલાનું એલાન કરવા માટે તમારે બિહાર જવું પડતું હોય. ધિક્કાર છે તમારી આ રાજનીતિને તમારા ઉપર. થૂ. શરમ આવી જો. અને આ બધો દ્રશ્યો મોદીજી બોલવાનું બંધ નહીં કર્યું. એના એ જ અવાજ, એના એ જ વાત અને એના એ સત્યતા. બાકી ખોટું એ ખોટું. આ દ્રશ્ય જોઈને તો કુતૂહલ મારા મગજમાં નહીં. આ દેશની 140 કરોડ જનતા તમારા ઉપર ભરોસો રાખીને બેઠી કે આ બંકો કોક કરશે. તમારો એક વિડીયો મેં જોયો, અને વિડીયો તમે મુખ્યમંત્રી હતા એટલે આતંકવાદી કહાં સે આતે હૈ, બોર્ડર સે આતે હૈ, ફલાણા છે. તમારા ભાઈ આટલું બધું જ્ઞાન, તમે ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરી શકો, તમે રડારને વાદળો પાછળ હંતાડવાથી રડારને દૂર કરી શકો. તમારા પાસે કેટલી બધી બુદ્ધિ છે. તમે એવા વૈજ્ઞાનિક છો. તમે એવી ચા બનાવી જેને કોઈએ પીધી જ નહીં. તમે એવું ભણ્યા, તમે એવી ડિગ્રી લીધી કે એ ડિગ્રી કોઈના ભાઈ જ નહીં. કેટલા દિવસ તમે આ દેશની જનતાનું ઉલ્લુ બનાવશો? તમારા જ્યાં પછી તમે અમર પાટો લઈને આવ્યા મોદીજી, તમે જતા રહ્યા પછી આ તમારી ભારતીય જનતા પાર્ટીની, આ તમારા ભગતડાઓની, આ તમારા ગોદી મીડિયાની આ દેશની જનતા શું હાલ કરશે એની કોઈ કલ્પના કરીએ? આ તમારી પાર્ટીના શું હાલ થશે એની તમે કોઈ કલ્પના કરીએ? તમે કેવી નફરતની રાજનીતિ આ દેશમાં ફેલાઈ દીધી. શું થશે આ દશા? પબ્લિકની લાશો ઉપર એક એક માણસની શું વેલ્યુ હોય, એના જીવનની શું વેલ્યુ હોય? તમે બધું નકલી કરી નાખ્યું. મને તો ખરેખર ગજબનો માણસ લાગો તમે કે ભાઈ ખરેખર કોઈ લાજ શરમ જેવું તમને હાથ નહીં, કોઈ લાજ શરમ નહીં, બિલકુલ નેવા મૂકી દીધું હોય. અને આજ તો તમારો ચહેરો જોતો હોય મને તો પોતાનો આમ ઘી ના આવે કે સાલા આવા વ્યક્તિનો ચહેરો જોવો, એના કરતા એનું નોમ દેવું એ મને તો તકલીફ થાય. પણ દેશના વડાપ્રધાનના હોદ્દા ઉપર બિરાજમાન છે, દેશના વડાપ્રધાન છો. બાકી જે દિવસે નીચા ઉતરે ને એટલે આ દેશની જનતા તમને એવા એવા સવાલો કરશે, અને તમારી આ બધું જેટલું બધું તમે ઓકારી ગયા હો, આ બધું જે ભરી દીધું હોય ને પેટમાં, એ બધું ઓકાર આવશે. તમે જોલો તમારો જોલો તો એવો ચેક કરવાનો ને કે તમારા ભૂંડ ભગતો ને ગોબર ભક્તો ને પીછવાડ ગરમી ચડી જાય એવો તમારો જોલો ચેક કરવાનો. અને આ તમારા ભક્તો અને આ ભગતોનું શું થશે એ તમે કર્યું. એક નારીને સેલ્યુટ છે, હજી સેલ્યુટને વંદન કહું. અને આ ભક્તાણીઓએ આ શીખવાની જરૂર કે પોતાના પતિને નજરની સમક્ષ આતંકવાદીઓએ મારી નાખ્યો, અને એ પત્ની, એ નારી, સાચી નારી એને કહેવાય, છતાં પણ પોતાની જે સાચી વાત એ જનતા સમક્ષ, મીડિયા સમક્ષ રજૂ કર્યું. એ કઈ સસ્તી લોકપ્રિયતા માટે પહોંચી ગયા હતા.
કે જઈએ વાહવાહી કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, અને પેલી બેન કોઈક બોલી જાય હે એવું કે ભાઈ અમને મુસ્લિમ હિન્દુ જોઈને અમને માર્યા, અમનું આમ કરે, એવું કોઈ બોલી જાય તો પાછું ગતકડું ચાલુ થાય. પણ પોલ બધું ખુલી ગયું. આ જનતા જાગી જઈએ. જેટલા લોકો મૃત્યુ પામ્યા એમાં સૌથી વધારે તો મને તો જે લિસ્ટ બહાર પડ્યું ઇન્ડિયા ટીવીનું ને એ બધાનું, એમાં એવું લાગ્યું બંધ કર કે અવાજ સાંભળાતું નહીં તનું હોય તો એ જોવું. એમાં ગજબ દેવરાતું એ જાતિ પૂછીને માર્યા, જાતિ પૂછીને માર્યા. અને આ એક બધું ચલાવવું કે ભાઈ ગમે તે કરીને રાજનીતિ ઊભી થાય અને પછી હું સસ્તી લોકપ્રિયતા ભાષણો આપીને ટેલિપ્રોમ્પ્ટરમાં જોઈને હું સીન સપાટા કરી નાખું. અને સીન સપાટા તમારા પોકળ નીકળે. એ નારીએ તમારી પોલ ખોલી દીધી. અગ્નિવીર યોજના લઈને આવ્યા, બહાદુરીનું કામ કર્યું. મોકલો તમારા છોકરાઓને, તમારા ભાઈના છોકરાઓને, તમારા નેતાઓના છોકરાઓને નક્કી કરી નાખો. આવડી મોટી પાર્ટી છે, વિશ્વમાં પ્રથમ નંબરની પાર્ટી છે. નક્કી કરો, એલાન કરો કે દરેકે અગ્નિવીર યોજનામાં ફરજિયાત જવાનું હોય 4 વર્ષ માટે. મોકલો કરો પાર્ટીમાં. પાર્ટીમાં છોકરા નહીં, તમારા છોકરા વિદેશ ભણવા મોકલવા, તમારા છોકરાને બીસીસીઆઈના સેક્રેટરી બનાવી દેવા, આઈસીસીના ચેરમેન બનાવી દેવા. અને બીજોના હાથમાં તમે જો ભાઈ હોય તમે આમ કરો. फोन पे पर लाज शर्म जेवू नहीं कशु है। 57 रुपए मिले। તમારા છોકરાને નક્કી કરો કાલે, આવડી મોટી પાર્ટી કરો કાલે એલાન. કાલથી 1,80,000 જેટલા જવાનોની કમી ઘટ. તો તમે આ દેશની જનતાના આ તમે આ સૈનિકોને, આ દેશના આર્મીને તમે કઈ દિશામાં લઈ જવા માંગો? 140 કરોડ આબાદી વાળા દેશની અંદર 1,80,000 આ દેશના જવાનો, આ દેશના હરેક યુવાન જવા માટે તૈયાર છે, તલ પાપડ કરી રહ્યો છે. પણ તમે એવું કહો છો કે ખર્ચો ઓછો કર્યો. ખર્ચો તો મોદીજી તમારા કપડો બદલો ને એટલો ખાલી ન બદલો ને. આ તમે મેકઅપ કરો, 8400 કરોડ રૂપિયા વિમાનમાં ફરો, આ મોંઘું મશરૂમ કહો, આ ધતિંગ કરો, અને તમારી સિક્યુરિટી, તમારે જો જરૂર આટલી બધી સિક્યુરિટીની, તમારી ઓછી કરી દો. તમારી તો લોકચાના, તમારે તો વિશ્વમાં ડંકો વાગે. તમે તો ડંકાપતિ હો. રાવણે આટલી સિક્યુરિટી લઈને નતો ફરતો. લંકાપતિ હતો તો તમે તો ડંકાપતિ હો. કશું જરૂર છો સિક્યુરિટી? હું જરૂર? તમારો કોમ એટલો જોરદાર, તમે આ દેશને ઊંચાઈઓ ઉપર લઈ ગયા. અને તમારો તો એવો એલાન છે. તમે તો નોટબંધી કરી, કમર તોડી નાખી આતંકવાદીઓની. કોઈ આતંકવાદી ફરક્યો છો? આ શું થયું? ભાઈ આઈને મરી ગયા 28 જણ. શરમ આવી જો. આ તમારા ઉપર આજે તમારું બરાબર દબદબો હ. એટલે તમે બધું કરી લો જેટલું કરવું હોય એટલું. જેના દાળ તમારું પાપ પોકાર્યું અને એને દરવાજો ખટખટાય ને એ દિવસે આ 140 કરોડ આ વિડીયો સેવ કરીને મૂકી દેજો. ભગતળાઓ, અંધભક્તો, ગોબર ભક્તો, ભક્તાણીઓ, તમને કહું મૂકી દો સેવ કરી કરીને. અને એક એવી દશા આવશે ને કે તમે એની કલ્પના નહીં કરી હોય એવી દશા આવશે. અને એક એકને જવાબ આપવો પડશે. આ લોકોના મોત સાથે તમે ખિલવાડ જે કરી રહ્યા, કોઈ સિક્યુરિટી નહીં. શીતલબેન એવું બોલી રહ્યા, 2000 પર્યટકો, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ કશું જ નહીં. અને કોઈને ખબર જ નહીં આતંકવાદીઓ ક્યાંથી આયા, શું કર્યું, ફટફટ ફોડીને. આતંકવાદી પાસે આટલો બધો ટાઈમ હોય કે પૂછીએ કે કોણ છે ભાઈ, કોણ છે, પેન્ટ ખોલ, આ ખોલ, તે ખોલ. અને આયા ચોથી 350 કિલો RDX ચોથી આવ્યો, 6 વર્ષનો ઓણો વહી ગયો, હજી ખબર નહીં કયા ગુનેગારને પકડે. અને સવાલ કરીએ તો કોઈ દેશની આર્મી ઉપર સવાલ કર્યો. મોદીજી મત માગીએ કે દેશના શહીદ થયેલા જવાનો ઉપર. RDX ચોથી આવી હું નહીં બતાવું, પણ ફર્સ્ટ ટાઈમ વોટરોનું હું કહીશ
કે તમે દેશના શહીદ જવાનો માટે पुलवामा में, पुलवामा नहीं पुलवामा में जो मेरे देश के वीर जवान शहीद हुए उनके नाम पर फर्स्ट वोटर एक बार वोट कर सकते हैं क्या? अरे શું કરો? બાલાકોટે સ્ટ્રાઇક કરી નાખી. કને કરી? મોદીજીએ કે દેશના જવાનોએ? શરમ આવી જો, શરમ, ધિક્કાર છે. મોદીજી કશું ના થતું હોય ને આપણાથી હજી કોઈ વહી ગયું નહીં, અને બે હાથ જોડીને દેશની જનતાને માફી માગી અને પાછા હિમાલય જતા રહો. ચા તમે બનાવી નહીં, હજી કહું વડનગરનું રેલવે સ્ટેશન બની ગયું, ફરથી ચા બનાવવા આવી જાઓ. તમારા ભાઈ પ્રાયશ્ચિત કરવાનો હજી મોકો છે, અને આ બધું મૂકી દો દફતર હેઠું. તમે કશું કંટ્રોલમાં નહીં કરી શક્યા. નહીં વિદેશમાંથી કાળું નાણું પરત લાયા, ઉપરથી બીજું જમા થયું. નોટબંધી પછી તમે આતંકવાદ ખતમ નહીં કરી શક્યા, પણ દેશની જનતાના આ બધા લોકો નાના નાના ધંધાદારીઓની તમે કમર તોડી નાખી. તમારાથી કશું થતું નહીં. તમારાથી 4 પાપડ ભેગા કરીને આપ્યા હોય ને મોદીજી, તમે ભાગી ના શકો. મને એટલી સમજણ પડે. 4 પાપડ તમે ન ભાગી શકો. તમારાથી કશું થાય એવું નહીં. બસ તમારા ઠઠારા, ઠોઠ નિશાળિયાને દખ્તર ભારે, ઠોઠ નિશાળીઓ હંમેશા થેલો ભારે જ રાખે. એમ તમારે એવું જ આવડતું કશું નહીં, પણ હું ખરો મને ગણજો પાછા. તમે હમદણ કશું ન પડે, હમદણ કેળાની ન પડે. હેડો ભાઈ મેળામાં શું કોમ છે ભાઈ? શરીર में दम नहीं, हम किसी से कम नहीं. હમદણ કેળાની ન પડે. હેડો ભાઈ મેળામાં. એટલે ભાઈ મેળામાં શું કોમ છે? હમદણ કેળાની પડતી નહીં. આવી વાત છે. બિલકુલ મારું ખૂન ખોલો આજ. અને આજે જે દેશના જવાનો જે રિટાયર્ડ, એમનું એ ખૂન ખોલતું છે. જે લોકોની ભરતી કરવાની ભરતી નહીં થઈ, એમનું એ ખૂન ખોલતું છે. એક જણનું ખૂન નહીં ખોલતું આ દેશના વડાપ્રધાન. અને ઠીઠિયા 2 જણ નીતિશ કુમારને 2 હસો, શરમ નહીં આવતી? અને બદલાનું એલાન કરવા માટે બિહાર શું કાં જવું પડે ભાઈ? સીધું 8400 કરોડ રૂપિયાનું વિમાન શેના માટે લાયો? શેના માટે લાયો? તમારે તો રિક્ષા ચાલે, ઓટો રિક્ષા. હોજી ચાર્જિંગ કરી દેવાનું, લઈને ફરવાનું. વડાપ્રધાનની જરૂર છો? આ દેશની જનતા 80 કરોડ લોકો તો 3 કિલો ચોખા, 5 કિલો ઘઉં ઉપર નિર્ભર. એ દેશનો વડાપ્રધાન 8400 કરોડ રૂપિયાના વિમાનમાં પર આલિશાન મહેલમાં રહે, 10 લાખના સૂટ પહેરે, ઠઠારા કરે, મેકઅપ કરે. આ દેશની જનતાના ટેક્સના પૈસા તમને પોહાય? અમે 3 કિલો ચોખા ઘઉં ઉપર નિર્ભર છીએ, અને અમારા ટેક્સના પૈસા તમે આગળ દિન ના કરો ભાઈ. અને અમને ખાલી ભાષણ હાલવા, મનની વાત અમને હાલવાની. મનની વાતની કેસેટ આપી દીધી એટલે હોબળો ભાઈ. દર મહિને આ કને પકડાયું? મનની વાત, મનની વાત, મનની વાત. મોદીજી તમે જશોદાબેન ને કરો. મનની વાત જનતાને સંભળાવવાની જરૂર નહીં, એનો ઢંઢેરો પીટવાની જરૂર નહીં. હોય તો પ્રેક્ટિકલ કરો. તમારામાં તાકાત છે. આ દેશની જનતા તમારા હંગાત. ઉડાડી મેલો, નકશામાંથી નાબૂદ કરી નાખો. અમે તમારા હંગાત છીએ. અમે 3 કિલો ચોખા, 3 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 5 કિલો ઘઉં પર નિર્ભર છીએ. 80 કરોડ લોકો. 1-2 દાડા બંધ રહેશે ખાવાનું, પણ અમે તમારા અંગાત છીએ. ભગતડો તમારો પૂછીએ છે, 5 મોદીજીનો કોમ બતાવો. કોઈ ડિફેન્સ મજબૂત કરી? ચોથી ડિફેન્સ મજબૂત હોત કાલ સવારે પાણી દો. રાફેલ બાફેલ લાયા છે ને માટે લીંબુ મરચો ભરાઈને તૈયાર કરો. અને આ સૈનિકોની જે ઘટ પૂરી કરો. તમારું વિમાન વેચી મારો, કોઈ જરૂર નહીં. તમારે કશું કરવાનું નહીં. સિમ્પલ ને સોબર 5 જોડ 10 જોડ કપડો સીવડાવી દો. એ જબ્બા લેગા જેવા સીવડાવો એવા. અને દુપટ્ટા, ગલપટ્ટા, સાલોન, બાલોન કશું નાખવાની જરૂર નહીં. કોઈક પેલી દેશમાં જો વૈકણ જો ભાઈ, આ બીજા રાજ્યમાં કોઈક એમ કે સાહેબ અમારે તો હવે ભૂંડનો પેસડો ભરાવો પડી વખણો હોય તો લાવો કે નોખો. કોઈક એમ કે સાહેબ અમારે તો કબૂતરનો પેસો હોય ભરાવો, હાર ભરાવો. કોઈક એમ કે સાહેબ અમારે તો 2 શેકડો વાળું હોય ભરાવવું પડે, લ્યો નોખો. અલે સાહેબ તમે તો શું હો? જાદુ કરો? તમે મદારી છો? આ દેશ એક જ છે, જેની જેની અલગ અલગ પ્રક્રિયા હોય. બધું પહેરવું જરૂરી. 14 વડાપ્રધાન થઈ ગયા, તમે 15માં કને પહેર્યું? તમારા જેટલા વેશ કોઈએ બદલ્યા નહીં. તમારા જેટલું જુઠ્ઠું કોઈ બોલ્યું નહીં. તમારા જેટલી બેરોજગારી કોઈ વડાપ્રધાનમાં થઈ નહીં. તમારા
શાસનકાળની અંદર હોનું આસમાન પહોંચી ગયું, કોઈનું થયું નહીં. ડોલર અત્યારે તમે જોઈ લો, રૂપિયાની શું હાલત. 126 પેટ્રોલ ડીઝલની કિંમતો रुपए તમે मिले। સૌથી મોંઘું કર્યું. શું કર્યું તમે? ખાલી ભગતો ઉત્પન્ન કર્યા, એ ભૂંડ ભગતો, ગોબર ભક્તો. અને ઘણી વાર તો મને એવું થાય કે આ દેશની અંદર મૂર્તિમાં પ્રાણ પૂરું, પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરી શકે આ દેશની અંદર, પણ મારા 28 જે લોકો નિર્દોષ પર્યટકો મરી ગયા એમને જીવિત નહીં કરી શકતા. આએ દિન મારો દેશનો જવાન બોર્ડર ઉપર શહીદ થાય, એ શહીદોને જીવતા નહીં કરી શકતા, પણ પથ્થરની મૂર્તિમાં આપણે પ્રાણ પૂરી શકીએ. એ કળા આપણા દેશમાં. અને વડાપ્રધાન મોદીજી તમે પેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જઈને કહો છો કે મારે છોટે ભાઈ, તો તમારા છોટા ભાઈએ પરચીમાં લખ્યું ના, તમને કીધું ના તમારા ભાઈએ કે 22 તારીખે આતંકી હુમલો થવાનો, 28 લોકોની જાન લઈ લે છે, તમારા છોટા ભાઈએ પરચીમ ન લખ્યું? દેશના વડાપ્રધાનને આવા જુઠ્ઠા ફાયે જવું પડતું હોય, ની જઈને એવું કહેવું પડતું હોય કે મેરા છોટે ભાઈ, અને આવી અંધશ્રદ્ધામાં માનતો હોય વડાપ્રધાન, એ વડાપ્રધાનમાં શું લેવાનું અને છોટે ભાઈમાં શું લેવાનું? મેરે છોટે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી, શરમ નહીં આવતી? એક વડાપ્રધાન આવો કોઈ વ્યક્તિનો સહારો લીધો હોય બતાવો મને. આશારામ બાપુ ફાય જ્યાં, આશારામ બાપુ કહેતા શિવો મારો મને મળી ગયો, શિવો મળે એટલે બેડો પાર થઈ જાય. આશારામ બાપુ જેલમાં અવાક હોય. રાવણે રાવણ બની અને સીતા માતાનું હરણ કર્યું હોત તો એને મહાદેવજી માફ કરી દો, પણ રાવણે સાધુનો વેશ લઈ અને સીતા માતાનું હરણ કર્યું. એવી રીતે તમે જેને બાપુના ચરણોમાં સાનિધ્ય છે, બાપુના ચરણોમાં ફલાણું છે, બાપુના ચરણોમાં ઢીકણું છે, બાપુ જેલમાં હવા ખાય. હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પકડ્યા. બાપુઓના, મુસ્લિમોના, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, આ બધાના ભરોસો તો સરકાર ટકી રહી છે. મુદ્દાની કોઈ વાત નહીં. કહા ભાઈ, અને સ્વીકારવું તો હત નહીં. મી તો કશું કર્યું નહીં. અને સંગ હું એક અકેલા, હું એક અકેલા, શું એક અકેલા? શું તોડી નાખ્યું? શું તૂટી ગયું એક અકેલાથી? શું કરી નાખ્યું? ડોલર રોક્યો, વિદેશમાંથી કાળું નાણું પરત લાયા, પેલા ભાગેડીઓને પરત લાયા, શું થયું? આતંકવાદીઓની કમર તોડી નાખી, ગાયબ થઈ ગયા, શું થયું? દેશનું દેવું કર્જ ભરાઈ ગયું, યુવાનો બેરોજગારી મટી જાય, મોંઘવારી પૂરી થઈ જાય, શું થયું? એક અકેલાએ શું કર્યું? એક અકેલાએ પથારી ફેરવી ન ગયા દેશની. શરમ આવી જો. આજે બેનને ખરેખર ધન્યવાદ. અને દરેક નારીઓને, દરેક બહેનોને કહું છું, ભક્તાણીઓ સિવાય બીજી નારીઓ, એ નારીઓને હું કહું છું કે શીતલબેન પાસેથી ઘણું શીખજો. ખૂબ શીખવાની જરૂર. વારે ઘડીએ વિડીયો કે એક ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ત્યાં હાજર, અને એમને બોલવા માટે પૂરો કરી નાખ્યો. મોઢું હલાયા જતા હતા આમાં, બાકી કશું બોલવા જેવા રાખ્યા જ નહીં. એક એક તીર જે નીકળતું હતું એમના મોઢામાંથી, એવું તીર આર પાર વિંધાઈ જાય. અને સેલ્યુટ છે અને ધન્યવાદ છે એ નારીને આજે જોવા મળી. જગદંબાઓ તો આપણે માનીએ જ છીએ, ઉમિયાને, અંબાજી માતાને, ચેહર માતાને, જમનો માતાને, પણ આજે જોવા મળ્યું કે એક શીતલબેન સાચી જગદંબા. એનું વિડીયોમાં જોઈ તો ખરી, અને જગદંબાનો જે એક એક સવાલ નીકળતો હતો, ધન્યવાદ છે, સેલ્યુટ. બસ આવી જગદંબાઓ જો ખાલી 10 થઈ જાય ને તો આવા મોદી જેવાનું બધાને પાટલું ભીલી કરે. મોટામાં મોટી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, સાંસદને બોલતી બંધ કરાવી દીધી. ગુજરાતના ગૃહમંત્રીની બોલતી બંધ કરાવી દીધી. કાશ્મીરને તમે બદનામ ના કરો. આ શબ્દો એ નારીના હતા, એક જગદંબાના. ઈકણ કોઈ સિક્યુરિટી નથી, આને માનો. તમારે ધતિંગ કરવો હોય, સિક્યુરિટી લઈને ફરવું. મોદીજી પાછળ કેટલો ખર્ચો, એક નેતા નીકળે તો કેટલા હેરાન થવાનું.
વધુમાં મને વાત જગદંબાની વાત નીકળી એટલે મને વાત યાદ આવી। અત્યારે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંદર એક નેતા આવશે, એક નેતા આવશે, બીજો નેતા આવશે, ત્રીજો નેતા આવશે, ચોથો નેતા આવશે। એટલે અત્યારે ખાલી પડ્યું જઈને ફરી આવો ને, ભાદરવી પૂનમના મેળામાં શું કા જવું પડે? તંબુરાઓ તમાર આ નેતાઓએ ભાદરવી પૂનમના મેળામાં શું કા જવું પડે દર્શન કરવા? અત્યારે કોઈ નહીં, જઈ આવો। અને ભાદરવી પૂનમના મેળામાં લોકો પદયાત્રીઓ આવતા હોય, થાક્યા હોય, સેવા કરવાવાળા હોય, ફલાણું હોય, ઢીકણું હોય, એ બધાને તડકામાં ગરમીમાં ઊભા રહો, ફલાણો આવ્યો એ જાય એટલે તમને જવા દઈએ, ફલાણો આવ્યો, પોલીસ હેરાન થઈ જાય, પોલીસને બિચારાની સિક્યુરિટી વચ્ચે કોક આવી ગયું, જોણે આફત આવી જઈ, અને ટે અત્યારે મંદિર ખુલ્લું, અત્યારે કોઈ હા નહીં પબ્લિક, અત્યારે જી આવો, જેને દર્શન ભાદરવી પૂનમના મેળામાં શું કા જવું પડે? હું તો આ બધું જોઉં મને એમ લાગે, પણ સારા આ ગુજરાતીઓ અને એમાં ખરેખર એમાં પાટીદાર સમાજના લોકો જે આકા બનાવી દીધો ભાઈઓને, જે ઓને માં કે તો માં બોલ એવા કરીને શરમ કરો લે, કશું જ નહીં। આ જાદુગર, આ મદારી, ઓને વેશ બદલવો, ધતિંગ કરવો, પ્રપોગંડા કરીને જ્યો તો કરીને જીવ ત્યાં સુધી સત્તામાં રહેવું બસ। અને મારા મર્યા પછી તો જે ભાજપનું થવું છે તે જે મારા ભક્તોનીઓની જે થવું હોય થાય, ભક્તોની જે થવું થાય, મારા પક્ષનું જે થવું હોય થાય, આપણે જીવીએ ત્યાં સુધી સત્તામાં રહેવાનું। જો જનતાએ આપણને હરાવી દીધા, કાવા દાવા ફલાણું ઢેકણું તોડો મરોડો પૂરું કરી નાખો, પણ સત્તામાં આપણે રહેવાનું, નકર આપણી હવા કાઢ નથી। અને આપણા મર્યા પછી આપણે ચો જોવા જવું? ખોટામાં આપણું નામ લેવાવું જો, આ મોદીની નીતિ છે બસ, ઓનાથી વિશેષ કશું હોય નહીં। હવે તમારું લોજિક સમજો, કશું સમજણ કશું પડતી નહીં, કોઈ વિષયની કોઈ એવી વસ્તુ ટેલિપ્રોમ્પ્ટરમાં જોઈને બોલવાનું। અમેરિકા જ્યાં પેલો મીડિયા સવાલ પૂછો, ટ્રમ્પ હોમું જોયું, પછી ટ્રમ્પે કીધું તમને પૂછ્યું હોય તાણ પેલા બાઇડનને મળ્યા, એમાં પત્રકારે બાઇડને કીધું તમને તમારા ઉપર હશે, કઈ પાછા સમજણ કશું ન, મીરા કીધું સમજણ કેળાની ન પડે, હેડો ભાઈ મેળામાં। એટલે થોડી તો શરમ કરો, આપણને ખબર ના પડતી હોય, ચિઠ્ઠીઓ વાંચવી પડતી હોય, ટેલિપ્રોમ્પ્ટર, અમેરિકા જોઈએ તો પ્રેસ કોન્ફરન્સમાં ટેલિપ્રોમ્પ્ટર। એટલે આ મોદીજી થોડી તો પ્રેક્ટિસ કરીને જો હોયથી, અને છાતી ઠોકીને બોલો, અને ટ્રાન્સલેટ કરવા વાળા છે, અને મંદિરો ફરવાનો, ઓમ જવાનું, રાજનીતિ એવી સેના તૈયાર કરીએ કે દર રામનવમી આવે એટલે મસ્જિદો આગળ જઈને જય શ્રી રામના નારા। એટલે તમે દેશના વડાપ્રધાન છો, એકવાર એનાઉન્સ કરો, તમારા કહેવાથી દેશની જનતાએ તાલી વગાડી, થાલી વગાડી, ટોર્ચ લાઇટ કરી, ફેસ લાઇટ કરી, આ તમારા હંગાત છીએ અમે નહીં, તમારા હંગાતી જ છીએ। અને આવી આપદા આવી હોય આપણા ઉપર, આતંકવાદીઓ આપણને દેશના જે લોકોને આવી રીતે ઘરમાં ઘૂસીને આપણને મારી જતા હોય, મોદીજી અમે તમારા હંગાતી છીએ, તમારું ખૂન તો ખોલો, તમે તો રાજનીતિમાં, તમે તો આફતમાં અવસર ઢૂંઢો, અમારું તો ખૂન ખોલાઈને પુનઃ આતંકવાદીઓને તો હોગી નક્ષામથી મિટાઈ દેવા જોવું। અને એક જ વાત, આમાં કોઈ અમેરિકાનો મર્યો હોત ને, હમણાં ઇઝરાયલ આવડું હોય, પણ એનો એક મારો નાગરિક ને, મારો અમેરિકાના કોઈ વ્યક્તિને ખબર પડે, હવે જઈને એનું નામ તાકાત કહેવાય, એનું નામ પાવર કહેવાય। આપણા ભાઈ તો આ ધીરેન્દ્ર શાસ્ત્રી ભાઈ જવું પડે, એ ચિઠ્ઠીઓ વાંચન, મોદીજી એમને નેનો ભાઈ બનાવે, મોદીજી નેનો ભાઈ। કોઈ વિચાર કરો ને, દેશના વડાપ્રધાન ઈ જઈને એમ કે મેરે છોટે ભાઈ, વિચાર કરો તમે લે હળો। અને છોટે ભાઈએ લખીને નો આલી પરચી કે મોટા ભાઈ 22 તારીખે આવું થવાનું છે, આવી પરચી લખીને નો આલી છોટે ભાઈએ, તો એ ભાઈને શું ધોઈ પીવાનો? એ નેના ભાઈને શું ધોઈ પીવાનો? એ બધું કઈ એક તો હોય, તો એ ભાઈએ મોટા ભાઈને ચમ નો આલી પરચી? કોકનો નામ બદલી અને પોતાનો નામ લખી દેવો। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને માદરે વતન કરમસદને નકશામાંથી મિટાઈ દેવું, એ છે મુસ્લિમ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ। પણ એ તો તમારી ખ્વાહિશ ને તમારી મંશા મંજારી છે મોદીજી,
આ ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તો મોટેરા સ્ટેડિયમ ઉપર તમારું નામ ભૂજી નોખી છે. 545 વર્ષ મોરી કોઈ માણસે ડિમાન્ડ મૂકી હતી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હતું. 545 વર્ષે એ અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું. તો આ તો હમણાંની વાત કે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું. તો કયા ઔરંગઝેબે બદલીને પોતાનું નામ લખ્યું? જો ઔરંગઝેબ ખોટો હોય, ઔરંગઝેબની કબરો ખોદો, મોનો ઔરંગઝેબ ખોટો છે, હું એ માનું છું કે ઔરંગઝેબનું બધું ખોદી નાખો. તો એ કયો ઔરંગઝેબ હતો કે જેને મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી અને પોતાનું નામ લખ્યું? એને શું કહેવું? ઔરંગઝેબ નો કહેવો? પૂછાઈ જશે તમારું નામ. અને આ તમારા ભક્તો ને ભક્તોણીઓ નહીં બચાવીએ કે તમારા નામનું નામ તો ભૂસી નાખી ગયું ને. એ જીવતા જીવ તમે જીવતા હશો, તમે ઉધરો ખાતા હશો, તમે સત્તામાંથી નેચર બેઠા હશો અને ભૂસી નાખી. ચાહે કોઈ સાથ હાલે ચાહે ન હાલે પણ ભૂસાઈ જશે. એ અમે પણ ડિમાન્ડ મૂકીએ. અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ ડિમાન્ડ મૂકી. સરદારનું સરદારની ટોપી અને સ્ટેટસ એ સરદારનું. સર અને સ્ટેટસ પ્રોફાઇલ એ સરદારનું રહે છે. અને સરદાર બની અને સરદારને સન્માન અપાય છે. છોડવાના નહીં અમે તમને, પણ આ વાત દેશની હતી એ અમે તમારી હંગાતી છીએ. જો દેશની વાત આવશે એ અમે તમારી હંગાતી છીએ. તમારો રોજ વિરોધ કરીએ જ છીએ અને કરતા રહીશું. તમારી નીતિ અને સિસ્ટમનો બીજો કોઈ વિરોધ નહીં કરતા. તમારી નીતિ, તમારી સિસ્ટમ, તમારા દિલના અંદર જે ખોટ, તમે જે તમારી જે વિચારધારા રહી, તમે જે આ દેશના જવાનોને, આ દેશના યુવાનોને, આ યુવા ધનને તમે જે રસ્તા લઈ જવા માંગો એ રસ્તા નહીં જવા દઈએ. અટકાઈશું, લડીશું. લડાઈ અમારી આ. મિત્રો ખૂબ જાગજો, ખૂબ સમજજો. ભક્તિ એવી કરો કે જેથી તમારો પરિવાર, તમારા આવનારું ભવિષ્ય ઓમાઈ ના જાય. નફરત એવી વેચશો નહીં કોઈ દાડો, સમજ્યા વિચાર્યા વગર. નફરત કોઈ દાડો ના વેચતા. નફરત જો તમે વેચી તો તમારા ઘેર એવી નફરત આવીને ઊભી રહે છે. તમારે ભોગવવું પડશે, તમારા આવનારા ભવિષ્યને ભોગવવું પડશે. મોદીજીનું બધું પોલ ખુલી ગયું, કશું હા નહીં. બસ મોદીજીને તમે સમજી લો, ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા વ્યક્તિનો સહારો લેવો પડતો હોય, એને નેનો ભાઈ બનાવવો પડતો હોય. એ નેનો ભાઈ જો મોટા ભાઈને પરચી લખી અને નહીં આપતો તો એ નેના ભાઈની શું ધોઈ પીવાનો અને મોટા ભાઈની શું ધોઈ પીવાનો. તમે સમજો મારી વાતને. બહુ તમારે સમજવું પડશે. દેશના અંદર આવડી મોટી આતંકવાદીઓ આવીને હુમલો કરી જોઈએ અને 28 લોકોને જો મારી નાખતા હોય અને એવું કુતૂહલ, એવું દ્રશ્ય, અને તમે જુઓ એક એકની રૂવાટી, એક આમ આપણો ક્રોધ ભરી જાય. છતાં પણ જો તમે જોઈ લો ટસના મસ નહીં, બદલાનું એલાન કરવા માટે બિહાર જવું પડતું હોય આ પ્રધાનમંત્રીજીને. તમે શું માનો 56ની છાતીવાળા? આ પ્રધાનમંત્રીજીનું એક એવું કોમ બતાવી દો કે એમને દેશની જનતાના હિત માટે થયું હોય. કે વિદેશમાંથી કાળું નાણું પરત લાવ્યું, દરેકના ખાતામાં 15 લાખ આવી ગયા, 30-35 રૂપિયા આપણને પેટ્રોલ મળ્યું, બેરોજગારી દૂર થઈ, મોંઘવારી ઉપર કાબુ આવ્યો, ડોલરનો નીચો લાવી દીધો, પેટ્રોલ ડીઝલની કિંમતો શું થયું? અને 2002થી હું પહેલા બોલ્યો કે નકલીનું જો કોઈએ ચાલુ કર્યું હોય તો એ પ્રધાનમંત્રી મોદીએ. બધું નકલી. પ્રધાનમંત્રી પોતે નકલી અફવાઓ ફેલાવતો હોય, નકલી ચાવાળો બની જતો હોય, તો આ દેશના અંદર બધું તમે શું અપેક્ષા રાખો? બધું નકલી થયુંનું કારણ પ્રધાનમંત્રી મોદી છે. અને આ જાતિ બાતી આ બધી જે ગંદી રાજનીતિ અને જે ઝેર રોકવામાં આવી એનો કોઈ જવાબદાર હોય પ્રધાનમંત્રી મોદી. પાટીદારો, જે પાટીદારો ખભા બેહાડીને ફર્યા એ પાટીદારોને દિલ્હી જ્યાં પશુ હોય જે ડૂબ્યા અને જાતિ પૂછી પૂછીને માર્યા. 9 દીકરાઓને બંદૂકની ગોળીએથી વિંધી ન ગયા. એ કયો આતંકવાદી આવીને વિંધી ગયું? મને બતાવો. શું ગુનો હતો એમનો? સવર્ણ જ્ઞાતિને 10% અનામત આપી હતી તો એ 9 દીકરાઓને છૂકા માર્યા.
એ કયો આતંકવાદી આવ્યો તો એના કોણ ગુનેગાર? કોઈ વહી આવીને તો મરી નહીં ગયા. જાતિ પૂછી પૂછીને માર્યા. પટેલો રોડ ઉપર લાઈન મારો. આ માણસની તમે મંછા જુઓ. જે આ માણસ કોઈને નહીં છોડે, કોઈને બક્ષવા તૈયાર નહીં, બધોનો વારો લે છે આ માણસ, કોઈને નહીં બક્ષે. આ માણસની એક જ નીતિ છે, બસ જીવું ત્યાં સુધી ખુરશીમાં રહેવું છું, હું જબરો, બધું મને આવડે, બધું મને જ્ઞાન, હું બોલું એ બધું સહી. એના પાછળ તમે પીએચડી ન કરો. હું આ બોલી ગયો એટલે હું આ કરતો હતો. મુસ્લિમોને પંચરવાળા બનાવી દીધા. તમે સમજો તો ખરા. ભરત દાદા કામેજીયા કોઈ છે દેશ માટે જશોદાબેનને જોડ્યા છે, તો ગોધી બાપુને તો અંગ્રેજો સામુ લડવા માટે કસ્તુરબાન ન છોડવા પડ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એમની પત્ની ન છોડી. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ એમની પત્ની ન છોડ્યા. દેશના લાખો ક્રાંતિકારીઓએ કોઈને એમની પત્નીઓ પરણેલા હતા, એમને કોઈએ પત્ની ન છોડી. લડ્યા, પરિવાર છોડવો ન પડ્યો, એ તો લડ્યા અને અંગ્રેજોને ખદેડ્યા. અને દેશ માટે છોડ્યું હોય તો દેશની આવી દશા ચમ? દેશ માટે જશોદાબેનને છોડ્યો, ચલો માની લો. તો મોદીજીના માતાજીનું નિધન થયું તો જશોદાબેનને ન ત્યાં લખવો પડ્યો, હાજર ના કરવા પડ્યો. અને મોદીજી હિન્દુ છે તો માતાજીના મૃત્યુ બાદ મૂછે બોલાવીને મુંડને ન કરાવી, બેહણીએ ન ઉતારી, ગાયના પૂંછડો પોણી વેળવાય ન જ્યાં બાર દાડે. બધી બનાવટ. માતાજી જીવતો થયો ત્યાં સુધી માતાજીના નોમ રાજનીતિ કરી. માતાજીને છોડવા માટે મોદીજી તૈયાર નહીં. સસ્તી લોકપ્રિયતા, માતાનો નોમ એ રાજનીતિ. બધું કોઈ જગ્યાએ રાજનીતિથી જ આ જીવન એમને ચાલવાનું. આ મોદીજીનો નુસ્ખો કે જો સસ્તી લોકપ્રિયતા મળે એથી લઈ લો. નફરતની રાજનીતિ જ્યાંથી મળે એથી. માતાનો ઉપયોગ કરવો પડે તો એ કરો. મારી માતા ગરીબ હતી, મારી માતા બીજોના ઘેર કપડો વાસણ ધોતી, મારું આમ કરતું. એ વખતે મોદીજી વિદેશમાં ફરતા. મોદીજી પોતે બોલ્યા કે એ વખતે હું 28 થી 30 અમેરિકાની રાજ્યોમાં હું ફરી ચૂકેલો. એટલે મોદીજીનો કોઈ ભરોસો નહીં. મોદીજીનો હુંકાર ઉપર મને બિલકુલ આવું ભરોસો રહ્યો નહીં. મોદીજીએ બહુ હુંકારો કર્યા અને આપણો કોણ હોબળી. મોદીજી ખાલી એક જ એમના ભાઈ મનની વાત કરીએ કે જે વાત પત્નીને કરવી જોઈએ એ મનની વાત મોદીજી ગોમની જનતાને, દેશની જનતાને સંભળાવે. એ મોણો કશું ના કરી શકે. 3 પાપડ 4 પાપડ ભેગા કરીને આપો એટલે મોદીજીનો ભાગી શકે. એની મને આજે સમજણ પડી જાય. અને દેવાયત પંડિતજીની ભવિષ્યવાણીએ મને તો આજે સાચી લાગવા માંડી. કા માણસે દેશને પીલી નાખ્યો, પૂરો કરી નાખ્યો. કશું જ નહીં, બાધા બંધોકડી સિવાય આ દેશમાં કોઈ નહીં. આમાં થોડા સારું કોઈ એલાન ના કે વગાડો તાલી થાળી ઘંટ. આ વખત તો આતંકવાદીઓનો ખાત્મો. આ વખત 10 મિનિટ વગાડો, પેલી વખત 5 મિનિટ વગાડી હતું ને આ વખત 10 મિનિટ વગાડો અને ફેસ લાઇટો કરો. આતંકવાદીઓને ઓખે અંજાઈ જશે અને ત્યાં મરી જશે. 100 આ તો નવો નુકસો લાવીએ કે 140 કરોડ લોકો પોતાના ધાબા ઉપર ચડો હોય ચડો, જ્યો ઊંચાઈઓ ઉપર જઈ અને ફ્લેશ લાઇટો કરો પાકિસ્તાન બાજુ, એટલે આખી પાકિસ્તાનની ઓખે અંજાઈ જોય અને બધા મરી જોય. આ તો બધું નવું ગમે તે ગતકડું લાવે. ગેટરમાંથી ગેસ ઉત્પન્ન કરી નાખતો હોય મોણો અને એની ચા બનાવીને પી લેતો હોય. એ શું નહીં કરે? કોરોના કાળની અંદર 195 દેશમાં કોઈએ થાળી ઘંટ ન વગાડીને આ માણસે વગાડી દેવડાય અને વગાડી બધા ભૂંડ ભક્તો પીપળો બીપળો તપેલો થાળો બાળો પછાડી બધા ગોબા કરી નો જાય. માર્ક્સના નોમ 1000 રૂપિયા ઉઘરાઈ લીધા. આટલી બધી જીવની ચિંતા હોય અને માર્ક્સના નોમ 1000 રૂપિયા. અમને તમારા જીવની ચિંતા. તમે માર્ક નહીં પહેરો હું તમારા ભાઈ 1000 રૂપિયા લો. કરોડો રૂપિયા ગુજરાતમાંથી ઉઘરાવવામાં કોણ લઈ ગયું કોઈ ખબર જ નહીં. અને એનો જવાબ એ નહીં, પોલીસે ભાઈ નહીં, કશું કોઈ ભાઈ જવાબ જ નહીં. કરોડો રૂપિયા તમારા જીવની મને ચિંતા. બસ તમારે માસ્ક પહેરવું પડશે, ન પહેરો એટલે લાવો 1000 રૂપિયા. કોઈ દયા બયા કશું નહીં. મારી તોડી ન જાય જે બહાર નીકળાય. કશું વિચાર ઘરમાં રહો, ગભરાજો એટલે ખોઈશું તંબુરો ઘરમાં હું ઘરમાં રહો. તમારે મોદીજી કશું નહીં, આગળ ધરાને પાછળ ઉલાવ. બીજો પરિવાર હોય, કોકનો છોકરો હોય રડવા જેવો હોય, કોકનો મમ્મી પપ્પા હોય, કોકનો ભાઈ હોય, કોકની બૂન હોય, હું ઘરમાં રહો. લોકડાઉન તમારે કશું નહીં.
નંગા ના આएगा क्या નીચોડેગા क्या જેને હા એની તો કોક તો વડાપ્રધાન બુદ્ધિથી કોમ તો કર. ચાણક્ય સાચું કહેતા હતા કે પરિવાર વાળો પરણિત પુરુષ જ વડાપ્રધાન હોવો જોઈએ. એટલે ચંદ્રગુપ્ત મૌર્યને એમને રાજની ગાદી હોપી. એ પોતે બની શકતા હતા પણ એમને કીધું ના, સાચું રાજ્ય ત્યારે જ ચાલે કે જે પરણિત પુરુષ હોય, પરિવાર વાળો હોય, એ સમસ્યાઓ બધી સમજી શકે. અને આપણે બધું ઉલટું કર્યું, પરિવાર જ નહીં એ મોણને આપણે વડાપ્રધાન બનાવી દીધું. એને શું ખબર પડવાની? વાટ બેવા, મોમેરું, ફલાણું ઢેકણું, કરિયાણો લાવો, દૂધની થેલીઓ, સાસની, ફલાણું, કોઈ પણ ચીજ શું ખબર પડવાની? છોકરોનો કપડો, છોકરોને ભણાવો, છોકરોને થોતો લાવો, છોકરોને ટ્યુશન મૂકો, લેવા જો, એમની ગાડીઓ ખર્ચા સીધી ખબર પડે. જેનું હોય એને ખબર પડે, ન હોય એનું પડે, તંબુરો પડે. અને ભૂંડ ભક્તો મોદી મોદી હું હા ભાઈ લઈ જતા ગયા તાર પાછળ એનું નામ લખાય નરેન્દ્રભાઈ. એટલો જબરો હોય તો તાર બાપાને કાઢ નાખ. બાપો તો મોની લીધો મોદી, તો બાપાનું નામ કાઢ નાખ, મોદીનું લખાય, લખાઈ દે પાછળ ફલાણાભાઈ નરેન્દ્રભાઈ મોદી. અમને આનંદ છે. કશું નહીં, કાગળનો વાગ, પોણીનો ચાર ટેપો પડ્યો, સંકોચાઈ જાય એક અકેલા. મતલબ હવે કોઈ વિશ્વાસ. નોટબંધી વખતે એમનો વિડીયો જોઉં તો મને તો એમ થાય આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને એટલે જે મનમોહનસિંહ સાહેબનું રૂવાટું નહીં આ માણસનામાં, અને મનમોહનસિંહ સાહેબનું કોસતો હતો. મર્યા ત્યાં સુધી કોસ્યા જેવો વિચાર કરો તમે આ માણસ. અને એના ઉપર જો કોઈ ટિપ્પણી કરી નાખે મોદી ઉપર તો મિર્ચીઓ લાગે મોદીને બધોને. મારા વિરુદ્ધમાં કોઈને બાપા તું મનમોહનસિંહને, ઇન્દિરા ગાંધીજીને, રાજીવ ગાંધીજીને, હજી જવાહરલાલ નહેરુજીને કોસે શરમ નહીં આવતી? એટલે એમને જે કર્યું એ કરી, તે શું કર્યું એમ ક્યાં ભાઈ? પણ એ જવાબ હું નહીં આલું, હું નહીં બોલું, હું ટેલિપ્રોમ્પ્ટર સિવાય નહીં બોલું, હું જવાબ નહીં આલું, હું પ્રેસ કોન્ફરન્સ નહીં કરું, હું મણિપુર નહીં જાઉં. હું મણિપુરમાં જ્ઞાતિ જોઈને મારવામાં આવ્યા, એ મહિલાને નગ્ન દોડાવવામાં આવી. 56 ઇંચની છાતી વાળો જો વડાપ્રધાન બેઠો હોય અને એના રાજ્યની અંદર, એના દેશની અંદર એક મહિલાને કોઈ નગ્ન દોડાવે, એ ઠાર મારી દેવાય. એ લોકોને પોતાની માતા એ માતા, પણ બીજાની માતાને કોઈક નાગી નગ્ન દોડાવશે, હું કશું નહીં બોલું. મારી માતા વિશે કોઈક બોલશે તો જઈને પોલીસ પકડી જાય. મારી માતા કોમ કરતી હતી, મારી માતા ગરીબ હતી, મારી માતાએ વાસણ ઉટક્યો, તો બીજી માતાઓ છું એરોપ્લેનમાં ફરતી? બીજો નહીં માતા, અમારી માતાએ મરી જઈ બાપડી, મજૂરી કરી કરી. એ કોઈ વિમાનમાં નથી ફરતી, એને મહેનત કરી, મોટા કર્યા, ભણાયા, ગણાયા, પૈણાયા. ચલો મિત્રો, મારી વાત અને તમામ મિત્રોને કહું છું, શીતલબેન પાસેથી 2 છોકરો નાનો છે અને બંને છોકરાઓનું એટલી ઊંચાઈઓ ઉપર પહોંચી અને એક એવી મિસાલ બનાવી. અને શીતલબેન માં જમના ગોગા મહારાજ એટલી શક્તિ આપી. અને જે જગદંબા છે, મેં જગદંબા એમને કીધો, એ જગદંબા આવનારા દિવસોની અંદર એવું કામ કરે અને એવી મહિલાઓનું ઉજાગર કરે તો હજી કંઈ વહી ગયું નહીં. અને એમને અઢળક શક્તિ આપે, હિંમત આપે. જરૂર તો સત નહીં, છતોય પણ મારા ઈષ્ટદેવ ગોગા બાપા છે, જમના શિકોતર માતા છે, એ એમને શક્તિ આપે. અને જરૂર આ લાઈવમાં કહું છું, ટૂંક સમયની અંદર જ્યારે પણ સમય મળશે એટલે એમને મળવા માટે, એમને સાંત્વના પાઠવવા અને એમના જે પતિદેવનું મૃત્યુ થયું એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જરૂર સુરત જઈશ. અને જે બન્યું છે એ બિલકુલ એની કડી નિંદા કરું છું. કોઈ વિરોધ, ફલાણું ઢીકણું વાત નથી, પણ દેશનો વડાપ્રધાન જેના ઉપર આપણે અપેક્ષા, ભરોસો બધું રાખીને બેઠા છીએ, એ વ્યક્તિ જ પોતાની ખુરશી બચાવવા માટે, પોતાની સત્તા ટકાવી રાખવા માટે, બદલાનું એલાન કરવા માટે બિહાર જતો હોય, બિહારમાં ચૂંટણીઓ છે, એટલે મારે ના છૂટકો આ બધું બોલવું પડ્યું. મેં બધું બંધ કરી દીધું કે ભાઈ મૂકો, આ ગાડિયા ટોળું કશું કોઈ ફરક પડવાનો નહીં. અને અમને બોલો ના બોલો, આ દેશની જનતા એવી સજાગ છે નહીં, જાગૃત છે નહીં, એનું આ પરિણામ છે. અને હિંમત વગરનો પોતાના ગામના વોર્ડના સભ્યની સવાલ કરતા આ લોકો ડરતો હોય તો એ લોકો માગી રહ્યો છે ને એટલી બધી સીટો આપી દીધી અને માગી રહ્યા છે.
એટલે મરવા દો, પણ એવું લાગે કે સાલું સ્વભાવ જે છે ને આ જાય નહીં. આપણું ખૂન ખોલે અને મારો સ્વભાવ કે સાલું આ બધાને હું અમતતો છે, આ ઉલ્લું અમતતો છે. શું આપણે ડફોળ છીએ? અમને સમજણ નહીં પડતી કે ભાઈ થયો પહેલગાંવ હુમલો, દિલ્હી આપણું રાજધાની પાટનગર દેશનું, હવે ત્યો બેહ્યું મોદીજી અને એનું પાકિસ્તાનના બદલાનું એલાન કરવા માટે બિહાર શું કામ જવું પડે? એક દાડો રહી સીધા પાકિસ્તાન જવાય. આ આવ્યો હો તો પહેલગામ જવાય, જે ઘટના સ્થળ ઉપર એલાન કરાય અને સર્વદલીય બધા તમામ નેતાઓને લઈ કે ભાઈ તમામ પાર્ટીના જેટલા પણ નેતાઓ હેડો ત્યો, અને ત્યો જો આજે એક થવાની વાત, લડીશું, રાજનીતિ કરીશું, બધું કરવાનું, વિરોધ થાય, બધું થાય, પણ આજે દેશ ઉપર જ્યારે સંકટ આવે ત્યારે એકજૂટ. એમાં ફલાણો ઢીકણો આડોશી પાડોશી એવું ના આવું જાય. એક ઘર, એક પરિવાર, અને એના મુખ્ય મોદીજી છે. તો એ મોદીજીએ એકજૂટ કરવું પડે. ભાઈ બધા સર્વદલીય બેઠક બોલાવો, તાત્કાલિક શું નિર્ણય લેવો બોલો. આ હવારે નકશામાં ના રહેવા જવું, બોલો તૈયારીઓ કયો ના પાડે? કોઈ ના નહીં પાડે. આ દેશની 140 કરોડ જનતાનો અવાજ કરો, બધા તૈયાર થઈ જશે. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ફલાણું ઢેકણું, દેશ ભારતીય હોવો જોવો. બસ ભારત રહેવો જો, આ દેશ રહેવો જો, આ દેશનું બંધારણ રહેવું જો, આ દેશની લોકશાહી અને આ દેશની અખંડતા રહેવી જોવે અને એકતા રહેવી જોવે. બાકી કશું જરૂર નહીં, લડવાનું રોજ. વાત આ પણ હવે તો હું જબરો, મારા જેટલું કોઈ ભાઈ જ્ઞાન નહીં. હું એક જ, હું બુદ્ધિશાળી, હું ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરું, હું તાળી થાળી ઘંટનું એલાન કહું, તમે વગાડો છો કોરોના ના જાય કહેજો. પછી છેલ્લે WHO નો આંકડો આવ્યો એટલે કોઈ હાય પતી ગયું. વેક્સિન અંદર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર કહેવામાં આવ્યું કે અમે કોઈનું વેક્સિન માટે દબાણ નહીં કર્યું. બધોય લીધી, અમે કોઈને દબાણ નહીં કર્યું, કારણ કે વેક્સિનની આડઅસર થવા માંડી એ સ્વીકાર્યું. એટલે ફરી ગયા મારા બેટા સુપ્રીમ કોર્ટ, ભાઈ અમે એવું નહીં કીધું તમે વેક્સિન ફરજિયાત કોઈને લેવા, મળે વેક્સિન વગર તો તમે બસમાં નતા જવા દેતા. અભીની આડઅસર થયા ફરી ગયા. કોલર ટ્યુનો વાગીને મગજમાં બેહાઈ જઈ. હજી એ કોલર ટ્યુનો સપનોમાં આવ્યું. મેં તો લીધી જ નથી. મોદીજીની કોઈ સ્કીમનો લાભ આપણે નહીં લેવો. મરવું સારું, પણ વેક્સિન લઈને મરવું ખોટું. મેં નહોતું લીધું, મારા મમ્મીએ લીધી હતી, હું મારા મમ્મી ના પાડતો હતો. જપી ખા નો આપડી વેક્સિનની આડઅસર સીધી હાજી હમ જતી રહી. બાપ હું ના પાડતો હતો, મમ્મી ના લેતી. આ મોણો ઘોડિયામાં સાચું રોયો નહીં. એ મોણોનું બોલેલી વાત તું હોભળતી ના, પણ એ બધો 4-5 જણ બહાર બે ને એટલે કોનમાં ભર્યા ગયો. લઈ લો ભાભી અમે લઈ આયા, બા લઈ લો અમે લઈ આયા. અને નેનાને તો ખેંચીને ઉતારી દીધો, ઉતલે લ્યા તું દાદીને રવાડા ના ચાલ, અને લઈ આવી મરી જઈ. આ દુઃખ ને કેવું. કેટલા લોકો ગાતે ટપકી જોયે, કોઈના ઘેર જ્યાં નહીં. 160 ધારાસભ્યો 30 વર્ષથી સત્તામાં હોય, ક્યાં ઘેર જ્યાં કોઈ જવાબદારી લોય? આ મરી ગયા. પેલો મોરબી ઝૂલતા પુલ તૂટ્યો, કોઈને ઘેર જ્યાં કોઈ સસ્તી લોકપ્રિયતા લેવાની હતી કે ઈકણ જઈને કોઈ બોલે, પણ શીતલબેને હવા કાઢ નાખી અને એવા કણનો જ્યાં અને વિડીયો ફરતા થઈ ગયા. બધું દૂધનું પાણીનું. એકલી શીતલે, એકલી જગદંબાએ બધું પૂરું કરી નાખ્યું. અમનો પોલ પટ્ટી ખોલનો છે, બધું સ્વીકાર્યું. આજે સર્વદલીય બેઠકમાં સ્વીકારી કાચૂક થઈએ, પતી ગયું. ચલો તમામ મિત્રોને ફરીથી જે લોકો આતંકી હુમલાની અંદર મૃત્યુ પામ્યા છે એમના દિવ્ય આત્માનું પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે. એમના પરિવારજનો ઉપર જે દુઃખની ઘડી આવી છે એ દુઃખ સહન કરવાની ખૂબ જ શક્તિ આપે, અને જે તે લોકો ઘાયલ થયા છે એ જલ્દી સ્વસ્થ થઈ જાય, સાજા થઈ જાય એવી દુઆઓ, પ્રાર્થના, વંદન ગોગા મહારાજ જમના શિકોતર માતાને કરું છું. મિત્રો, મારા દેશના જવાનો આએ દિન શહીદ થાય બરાબર, અને એ પાકિસ્તાનના લીધે આપણા દેશના જવાનો શહીદ થતા હોય એટલે હું
વર્લ્ડ કપ વખતે પાકિસ્તાન ટીમનું જે અમદાવાદ એરપોર્ટ ઉપર જે સ્વાગત કરવામાં આવ્યું હતું, ઢોલ ઠગારો નગારો અને ગુજરાતી ગરબા ગઈને, એ વખતે હું ત્યાં મોટેરા સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મોટેરા સ્ટેડિયમ જઈ અને હું બોલ્યો હતો કે આ પાકિસ્તાનનું સ્વાગત આવી રીતે શું કામ કરવું જોઈએ? એમને આવવું હોય તો વર્લ્ડ કપ રમાય, શાંતિથી આવે, બધી ટીમો આવી મેં આવે, અને આપણી માતાઓ બહેનો દીકરીઓ એમના હું શું કરવા નાચે? આપણા સૈનિકો, આપણા દેશના જવાનો આએ દિન શહીદ હોય તો એ શહીદ જવાનોનું, એમના પરિવારજનોનું શું થતું છે કે અમારો દીકરો, અમારો પતિ, અમારો એ ત્યાં શહીદ થઈ ગયો પાકિસ્તાન હમું લડતા લડતા, આતંકવાદીઓ હમું લડતા લડતા, એ ટીમનું તમે હોય સ્વાગત કરો. પાછા કહે છે ખેલ ખેલ. ખેલ નહીં, આ પૈસોની રમત, ખેલ જ નહીં. આ IPL છે, ખેલ ક્રિકેટ વેપાર, યુવા ધનને બરબાદીના પંથે લઈ જાય. શું IPL જ બંધ થઈ જવો જો? પેલી ટ્વિટર, પેલી ગેમ, એલિવેટર ગેમ, પેલી ગેમ, ઢેકણી ગેમ, રમી રમો, આ રમો, ઢેકણું રમો, એક અકેલાની એ તો હંદર નહીં પડતી કે આ યુવા ધનને બરબાદીના એવી ચી ગેમ બનાવી દીધી ભાઈ તી. એના કરતા આ ગેમ બનાવીને રમાડે છે, એના કરતા બધો ઘેર જઈ આપ્યા, રિચાર્જ મફત કરી દે. તારા આટલી બધી જો દયા હોય તો રિચાર્જ મફત કરી દે જીઓનું. છોકરાના લગ્નની શાદીથી સંબંધથી લઈને એની બોન સેરેમની, બીજી મની, ત્રીજી મની ઉજવીને મુકેશભાઈએ પછી છેલ્લે જીઓનું રિચાર્જ વધારી દીધું. અને આ એલિવેટર ગેમ રમવાની, એમાં બધા લોકો જાહેરાત કરી એલિવેટર ગેમ સરસ. એટલે સરસ હોય, તને સારી લાગતી બરાબર, કશો સારી છે. તું એક કામ કર કે તારે દોન જ કરવું હોય તો આ બધાને આપી દે બિચારો. જીઓ મફત કરી દે, ફ્રી કરી દે. ગેમો રમાડીને શું કરવા? તું જીતવાની હારવાની એવી આશાઓ તું બધું અમને. પણ આ ભાઈ આપણે બોલો કશું? એક અકેલા કશું બોલીએ કે બાપડો એકલો કેવી રીતના બોલો? 2014 પહેલાંનો વિડીયો હોપડ્યો તો મને તો એવું લાગ્યું કે આ બંકાન બાપડાને વડાપ્રધાન બનાવાય. આ બંકાન તો બનાવી દીધો, 11 વર્ષથી બેઠો. પછી આ તો બંકો તો કાગળનો વાઘ નીકળ્યો. પોણી ઉપર ટેપવું પડે તો સંકોચાઈ જાય. મૂકો. ચલો મિત્રો, તમામને જય જય ગરવી ગુજરાત, ભારત माता की जय, वंदे मातरम, जय जवान जय किसान, शहीदो अमर. नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए. साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं. धन्यवाद.